નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય છે આપણો તત્વજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા લેસનનો અભ્યાસ ચાલુ છે. ચોથા લેસનનું નામ છે અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનો. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ચેપ્ટરની અંદર ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ, જેમ કે સાદું વિધાન, સંયુક્ત વિધાન, સત્યતા ફલનલક્ષી કારક, સંયુક્ત વિધાનના પ્રકારો જેમ કે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી વિશે અભ્યાસ મેળવી ચૂક્યા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ આપણે 2-3 વિકલ્પ જોઈ લઈએ, ત્યારબાદ પછી પ્રશ્નની શરૂઆત કરીશું. જો નિલેશ કુંવારો છે તો નિલેશ અપરિણીત છે. આ શરતી વિધાનમાં કયો ગર્ભિતાર્થ સંબંધ છે? કારણગત, લક્ષણગત, નિર્ણયગત કે તાર્કિક? જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આપણો લક્ષણગત. જો P સત્ય હોય અને Q અસત્ય હોય તો P શરતી Q વિધાન કેવું હોય? સત્ય હોય, અસત્ય હોય, શંકાસ્પદ હોય કે આપેલ પૈકી એક પણ નહીં? શું આવશે બોલો? P સત્ય છે અને Q અસત્ય છે. સત્ય વિધાનનો નિયમ શું હતો? P સત્ય હોય, Q અસત્ય હોય તો P શરતી Q શું થશે વિદ્યાર્થી મિત્રો? અસત્ય બનશે. પછી આગળ, જો P અસત્ય હોય અને Q અસત્ય હોય તો P દ્વિશરતી Q વિધાન કેવું હોય છે? સત્ય હોય, શંકાસ્પદ હોય, અસત્ય હોય કે આપેલ પૈકી એક પણ નહીં? શું આવશે? ચલો, સરસ, સત્ય આવશે. અભિમાન પોષવા લાયક છે નહીં. આ કયા પ્રકારનું વિધાન છે? સાદું, વૈકલ્પિક, સંયુક્ત કે જટિલ? સરસ, સંયુક્ત, કેમ કે નથી એ નિષેધ છે ને. નીચેનામાંથી કયું એકમુખી કારક છે? આ પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું છે. વિકલ્પન, સમુચ્ચય, શરતી કે નિષેધ? સરસ, નિષેધ. અને તાર્કિક કારકના ઉપયોગથી કયા પ્રકારના વિધાનની રચના થાય છે? સમુચ્ચય, નિષેધ, વિકલ્પન કે પછી શરતી? સરસ, સમુચ્ચય. જો હિમાલયમાં નું સમુદ્રમાં રૂપાંતર થાય તો સૂર્ય પશ્ચિમમાં ઉગે. આ શરતી વિધાન કયા પ્રકારનું છે? તાર્કિક ગર્ભિતાર્થ, વસ્તુગત ગર્ભિતાર્થ, લક્ષણગત ગર્ભિતાર્થ કે નિર્ણયગત ગર્ભિતાર્થ? કયું આવશે બોલો? સરસ, વસ્તુગત ગર્ભિતાર્થ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન નંબર 1 છે પ્રતીકોનું મહત્વ ઉદાહરણ સહિત સમજાવવું. તેનો જવાબ જોઈશું. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. આથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાનોનું સત્યતા મૂલ્ય તપાસવા અને દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા પ્રાતિક ભાષા વધુ ઉપયોગી નીવડે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે અર્વાચીન તર્કશાસ્ત્ર છે એની અંદર કે પ્રતીકોનો ઘણો બધો બહોળો એવો ઉપયોગ થાય છે. એટલા માટે એને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિધાનોનું જે સત્યતા મૂલ્ય તપાસવા માટે અને દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટે પણ પ્રતીકોની ભાષાનો વધુ આપણે ઉપયોગ કરીએ છીએ. પરંપરાગત તર્કશાસ્ત્રમાં પણ પ્રતીકોનો ઉપયોગ થાય છે, જેમ કે ઉદ્દેશ્ય પદ માટે ઉ અને વિધેય પદ માટે વી. નિરુપાધિક સંવિધાનમાં પણ વિધાનના 4 પ્રકારો માટે હા, ના, હ, ન વગેરે જેવા પ્રતીકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રતીકોનું મહત્વ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે વિવિધ વિજ્ઞાનોની રજૂઆતમાં અને આપણા જીવન વ્યવહારમાં
પણ પ્રતીકોનો આપણે ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. જેમ કે રસાયણ વિજ્ઞાનમાં પાણી માટે H2O, ગણિતમાં સરવાળા માટે વત્તા, ભાગાકાર માટે ભાગ્યાનું ચિહ્ન, પછી બાદબાકી માટે બાદબાકીનું ચિહ્ન જે આવે છે ને. જીવન વ્યવહારમાં ટ્રાફિક સિગ્નલ પર લાલ બત્તી, લીલી બત્તી વગેરે વિશિષ્ટ પ્રતીકો આપણે જોવા મળે છે. પ્રતીક એટલે મૂળ વસ્તુ કે વ્યક્તિ કે અર્થને સંક્ષેપમાં અને તુરંત ઓળખવા માટેની સંજ્ઞા કે નિશાની. આવી જ રીતે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પણ વિધાનો વચ્ચેના સંબંધને રજૂ કરવા માટે શબ્દોને બદલે પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે વાક્ય શબ્દ બહુ લાંબુ હોય જેને સ્પષ્ટ રીતે આપણે સમજી શકતા નથી, એટલા માટે એનો આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે અને માટે આપણે આ સમુચયનો નિશાન જે છે, જો તો માટે આ શરતીનું ચિહ્ન, નહીં માટે અથવા નહીં માટે આપણે આ સર્પાકાર નિષેધનું ચિહ્ન, સર્વ માટે આ કેટલાક માટે આવા વગેરે ચિહ્નનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. પ્રાતિક ભાષાના ફાયદા. નંબર 1, ભાષાની સંદિગ્ધતા અસ્પષ્ટતાનું નિવારણ. તર્ક ક્રિયા ભાષાના માધ્યમ દ્વારા રજૂ કરાય છે. ભાષાનું સ્વરૂપ જટિલ છે. ભાષામાં કેટલાક અઘરા, અસ્પષ્ટ અને સંદિગ્ધ શબ્દો પ્રયોજાય છે. દાખલા તરીકે ગાય, ઘોડો, ચકલી વિશે વગેરે શબ્દો તર્ક ક્રિયાને ગૂંચવણમાં નાખી દે છે. જો વિધાનો તથા દલીલોને શાબ્દિક રૂપના બદલે વિશિષ્ટ પ્રતીકો દ્વારા પ્રાતિક રૂપમાં રજૂ કરવામાં આવે તો સંદિગ્ધતા નિવારી શકાય અને રજૂઆત એકદમ ઝડપી, સરળ અને સ્પષ્ટ બની જાય છે. જેમ કે નિષેધ પી, સમુચય પી, પછી પી વિકલ્પન ક્યુ, પી શરતી ક્યુ, પી દ્વિશરતી ક્યુ. આ રીતે પ્રકારની આપણે રજૂઆત સંદિગ્ધતાનો પ્રશ્ન ઊભો થતો નથી. નંબર 2, દલીલોની સ્પષ્ટ અને સંદિગ્ધ રજૂઆત. કોઈ પણ દલીલનું મૂલ્યાંકન કરતી વખતે તેમાં આવેલા વિધાનોને ધ્યાનમાં લઈને તો તેમાં ગૂંચવણ અને લંબાણની શક્યતા હોય છે તથા અગવડ પણ પડે છે. જેમ કે જો તમે આવશો તો હું રાજી થઈશ, તેથી જો હું રાજી થઈશ નહીં તો તમે આવશો નહીં. તો આ ઉપરની દલીલના પ્રતીક સાદા વિધાન માટે આપણે પી અને ક્યુ પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. તો આ દલીલની પ્રાપ્તિક રજૂઆત કેવી બનશે? પી શરતી ક્યુ માટે ક્યુ શરતી નિષેધ પી. તો ઉપરોક્ત પ્રાપ્તિક રજૂઆતને લીધે મૂળ શાબ્દિક જે દલીલ છે એ ખૂબ જ કે સ્પષ્ટ અને સંક્ષિપ્ત બને છે અને સહેલાઈથી આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે બૌદ્ધિક શક્તિનો બચાવ. તો પ્રાપ્તિક ભાષાના લીધે દલીલોના રૂપની સ્પષ્ટ અને સંદિગ્ધ રજૂઆત થતી હોવાથી તેના રૂપને આપણે સમજવામાં ઝડપ અને ટૂંકાણ લાવી શકાય છે. તો નીચેની બે બાબતો દ્વારા આપણે ખાતરી મેળવી શકીએ. દાખલા તરીકે 2 × આપણે ગમે તેટલું બોલવું પડે, બરાબર 4 × 4 × 4. તો આપણને ખ્યાલ હોય કે 6 વખત બોલવા કે 8 વખત બોલવા, તો આપણે જો બોલે જાઓ 2 × 2 એમ બોલે જતા હોય, મનમાં યાદ પણ રાખવા પડે કે કેટલી વખત બોલ્યા. એના કરતાં એકદમ સરળ રીત 2 ની 6 ઘાત બરાબર 4 ની 3 ઘાત, એટલે કે 2 6 વખત ને 4 3 વખત. એટલે કે બૌદ્ધિક શક્તિનો આપણે આ રીતે એનો બચાવ કરી શકીએ છીએ. ઉપરની પ્રથમ રજૂઆત દેખીતી રીતે લાંબી અને જટિલ છે. તેની સરખામણીમાં દ્વિતીય રજૂઆત ટૂંકી અને સરળ છે. આમ પ્રતીકોના ઉપયોગથી વિચાર ક્રિયામાં યંત્રની જેમ ઝડપથી અને સરળતાથી આગળ વધી શકાતું
હોવાથી બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રતીકોનું મહત્વ અને ઉદાહરણ સહિત સમજૂતી આપવાની કીધી હોય તો એક તો પહેલાં તો પ્રતીકો આપણે કયા કયા પ્રતીકોનું મહત્વ છે એ દર્શાવવું પડે, કયા પ્રતીકો છે, આપણે કેવી રીતે પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ એ ઉપરાંત પ્રતીકોથી થતી ભાષાના જે ફાયદા છે જેમ કે ભાષાની સંદિગ્ધતાનું નિવારણ, દલીલોની સ્પષ્ટ અને સંદીપ રજૂઆત અને બૌદ્ધિક શક્તિનો બચાવ, એ ત્રણેય મુદ્દાની વિસ્તૃતમાં આપણે માહિતી લખી શકીએ. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈશું. સાદા અને સંયુક્ત વિધાનની સમજૂતી આપી બંને વિધાનો વચ્ચે રહેલો ભેદ સમજાવો. આધુનિક તર્કશાસ્ત્રમાં વિધાનના મુખ્ય બે પ્રકાર છે, સાદું વિધાન અને સંયુક્ત વિધાન. તો સાદા વિધાનની વ્યાખ્યા જોઈશું વિદ્યાર્થી મિત્રો. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને સાદું વિધાન કહેવાય છે. દાખલા તરીકે સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાતીની શોભા છે. ઊંઝા મસાલાના વેપારનું મથક છે. અને ત્રીજું ગંગા પવિત્ર નદી છે. આમાં માત્ર ને માત્ર એક જ વિધાન છે, બીજું વિધાન છે નહીં, એટલા માટે આને સાદું વિધાન કહેવામાં આવે છે. ઉપર દર્શાવેલા ત્રણેય વિધાન સાદા વિધાન છે કેમ કે આ વિધાનની અંદર બીજા કોઈ વિધાનનો સમાવેશ થયો નથી. ત્યારબાદ જોઈશું આપણે સંયુક્ત વિધાન. જે વિધાનની અંદર એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન કહે છે. દાખલા તરીકે રાધા કૃષ્ણ પ્રેમી છે અને મીરા કૃષ્ણ ભક્ત છે. કાં તો માર્ગી ડૉક્ટર બનશે અથવા અધ્યાપક બનશે. જો તમે તમારા વડીલોને માન આપશો તો તમારો પુત્ર તમને આદર આપશે. જો હથેળીમાં વાળ ઉગે તો ને તો જ સૂરજ પશ્ચિમમાં ઉગે. ભગવાન ઈર્ષાળુ છે એ વાત માની શકાય તેવી નથી. ઉપર દર્શાવેલી પાંચેય વિધાનોમાં એકથી વધુ સાદા વિધાનોની સમાવેશ થયો છે. આથી આ વિધાનો સંયુક્ત વિધાન કહી શકાય છે, જેની અંદર માત્ર એક જ નહીં સાદું વિધાન પણ એકથી વધારે સાદા વિધાનનો સમાવેશ થયો છે, એટલા માટે એને સંયુક્ત વિધાન કહે છે. સાદા અને સંયુક્ત વિધાનો વચ્ચે રહેલો ભેદ. સાદા અને સંયુક્ત વિધાનની સમજૂતીના આધારે બંને વિધાનો વચ્ચે રહેલો જે ભેદ છે એ આ પ્રમાણે છે કે જે વિધાનમાં અન્ય કોઈ પણ વિધાનનો સમાવેશ થતો ન હોય તેને સાદું વિધાન કહે છે, અને જે વિધાનમાં એક કે તેથી વધુ વિધાનોનો સમાવેશ થતો હોય તો તેને સંયુક્ત વિધાન કહે છે. બીજું, સાદા વિધાનમાં તાર્કિક સંયોગી કે કારક આવતું નથી, જ્યારે સંયુક્ત વિધાનની અંદર તાર્કિક સંયોગી કે કારકો આવે છે. એ ઉપરાંત કે સાદું જે વિધાન છે એ સાદું વિધાન એક જ કે જે ઘટકરૂપ વિધાન છે, જ્યારે સંયુક્ત વિધાનમાં એક કરતાં વધુ ઘટકરૂપ વિધાનો આપણને જોવા મળે છે. કેટલીક વાર ઘટકરૂપ વિધાનને સમગ્ર રીતે નકારવામાં આવે છે ત્યારે સાદું વિધાન જે છે એ સાદું વિધાન સંયુક્ત વિધાન બની જાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ તો કે ભગવાન ઈર્ષાળુ છે એ વાત માની શકાય તેવી નથી. માન નથી કારણથી સમગ્ર વિધાનનો શું થયેલો છે? નિષેધ થયો છે. પાંચમું, સાદું વિધાન વ્યક્તિનો વર્ગ, ગુણ કે સંબંધ સૂચવતું હોય છે, જ્યારે આપણું સંયુક્ત વિધાન છે એ નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી કે દ્વિશરતી પ્રકારનું એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સાદું અને સંયુક્ત વિધાનની સમજૂતી આપી બંને વિધાનોનો ભેદ સમજાવવાનું કે તો પહેલાં બંને વિધાનોની વ્યાખ્યા, ઉદાહરણ અને પછી બંને વચ્ચે શું ભેદ છે એના 2-3 મુદ્દા
લખી દેવાના. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીની સમજૂતી આપી બંને વિધાનોનો ભેદ સમજાવો. તો કે પ્રાપ્તિક તર્કશાસ્ત્રમાં બે પ્રકારના પ્રતીકો વપરાયા છે, એક વિધાનપરક અચલ અને બીજું છે વિધાનપરક પરિવર્તી. તો પહેલા આપણે જોઈશું વિધાનપરક અચલ. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું જે પ્રતીક છે એ પ્રતીકને વિધાનપરક અચલ કહે છે. એ થી ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરના બધા કેપિટલ અક્ષરો વિધાનપરક અચલ તરીકે આપણે ઓળખીએ છીએ. વિધાનપરક અચલ વાપરતી વખતે નીચેની બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડશે. કઈ? તો કે એ થી ઝેડ સુધીના જે દરેક કેપિટલ અક્ષરો છે એમાંથી ગમે તે એક અક્ષરને કોઈ પણ વિધાન માટેના પ્રતીક તરીકે આપણે વાપરી શકીએ છીએ. દાખલા તરીકે મીરા કૃષ્ણ છે એ વિધાન માટે આપણે ધાર્યું એ, અને રાધા કૃષ્ણ પ્રેમી છે એ વિધાન માટે આપણે ધાર્યું આર. તો કોઈ પણ વિધાનની પ્રાપ્તિક રજૂઆત કરતી વખતે અમુક જ કેપિટલ અક્ષરનો વિધાનપરક અચલ તરીકે ઉપયોગ કરવો જોઈએ, એવો કોઈ નિયમ નથી. 2. વિધાન માટેના જે પ્રતીક છે એ પ્રતીકની પ્રથમ પસંદગી ઈચ્છા મુજબ કરી શકાય છે, પરંતુ જે સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે કોઈ નિશ્ચિત પ્રતીક પસંદ કર્યા પછી તેના તે જ સંદર્ભમાં એટલી જ વાર એ જ વિધાન આવે તેટલી વાર તેના માટે એનું એ જ પ્રતીક વાપરવામાં આવે છે. જેમ કે જો બાળક રડે છે તો બાળકની આંખમાં આંસુ આવે છે, બાળક રડે છે માટે બાળકની આંખમાં આંસુ આવે છે. તો બાળક રડે છે એના માટે આપણે આર ધાર્યો, પછી બાળકની આંખમાંથી આંસુ આવે છે એના માટે એ, તો એ આર શરતી એ, પછી બાળક રડે છે એના માટે શું ધારીતું એ આર, એટલે ફરી પાછું આવશે આર, અને બાળકની આંખમાંથી આંસુ આવે છે એના માટે આપણે શું ધારીતું આર, એટલે એ આવશે. ખ્યાલ આવી ગયો? એના એ શબ્દ ફરી આપણે બીજો લઈ ન શકીએ. અમુક સંદર્ભમાં અમુક નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલા પ્રતીકોનો ઉપયોગ તેના તે જ સંદર્ભમાં અન્ય કોઈ વિધાન માટે થવો જોઈએ. દાખલા તરીકે મીરા કૃષ્ણ ભક્ત છે એ વિધાન માટે જો એમ પ્રતીક વાપરવામાં આવ્યું હોય તો એ જ સંદર્ભમાં મીરા પ્રેમ દીવાની છે એ વિધાન માટે આપણે એમ સિવાય કોઈ પણ પ્રતીક વાપરી શકીએ છીએ. વિધાનપરક પરિવર્તી હવે જોઈશું. તો જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકરૂપ અક્ષરને વિધાનપરક પરિવર્તી કહે છે. વિધાનપરક પરિવર્તી તરીકે એ બી સી ડી વગેરે જે કેપિટલ અક્ષરો છે, નાના જે અક્ષરો કેપિટલ સિવાયના નાના અક્ષરો છે એનો ઉપયોગ આપણે કરવામાં આવે છે. આ નાના અક્ષરો અમુક નિશ્ચિત વિધાનોની જે નિશ્ચિત વિધાનો નહીં પણ માત્ર જે વિધાનના સ્થાનનો જ કે નિર્દેશ કરે છે. વિધાનપરક પરિવર્તનના સ્થાને સાદું વિધાન અથવા તો સંયુક્ત વિધાન મૂકવામાં આવે છે. દાખલા તરીકે જો પી તો ક્યુ, આ ઉદાહરણમાં પીના સ્થાને મહેનત કરશો અને ક્યુના સ્થાને શું છે પાસ થશો એ મૂકવામાં આવે તો જો મહેનત કરશો તો પાસ થશો એ વિધાન આપણને મળે છે. અથવા પીના સ્થાને મહેનત કરશો તો પાસ થશો એ સંયુક્ત વિધાન પણ આપણે મૂકી શકીએ છીએ. એ રીતે આપણને એ વિધાન પ્રાપ્ત થાય છે. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તી વચ્ચેનો ભેદ. તો એ થી ઝેડ સુધીના જે કેપિટલ અક્ષરો છે એ વિધાનપરક અચલની અંદર આવી જાય છે, જ્યારે એ થી ઝેડ સુધીના નાના અક્ષરો જે છે એ વિધાનપરક પરિવર્તનની અંદર આવે છે. અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક એટલે વિધાનપરક અચલ.
જ્યારે અમુક નિશ્ચિત વિધાનનું સ્થાન સૂચવતું પ્રતીક હોય છે એને વિધાનપરક પરિવર્તી કહે છે. કોઈ પણ વિધાનની પ્રાપ્તિક રજૂઆત માટે તેનો ઉપયોગ આપણે થાય છે. કોઈ પણ વિધાનની રૂપની રજૂઆત કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે એની સમજૂતી લખી શકીએ છીએ. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે જે પ્રશ્નો જોયા એ. પ્રશ્ન નંબર 1 આપણો હતો પ્રતીકોનું મહત્વ ઉદાહરણ સહિત સમજાવવું. તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે આપણે તર્કશાસ્ત્રની અંદર ઉદ્દેશ્ય પદ માટે ઉ, વિધેય પદ માટે વી, પછી વિધાનના જે પ્રકારો 4 છે નિરુપાધિક વિધાનના, એના પ્રતીકોમાં હા, ના, હ, નનો ઉપયોગ કરીને પ્રતીકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત કે પ્રતીકોનું મહત્વ પછી લખવાનું. એમાં આપણે જે ગણિતની અંદર કયા કયા પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ, વિજ્ઞાનની અંદર, પછી આપણે વ્યવહાર જીવનની અંદર, ત્યારબાદ આપણે આ ચોથા ચેપ્ટરની અંદર પણ પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. સંયુક્ત વિધાનના જે પ્રકાર છે એના એ બધી માહિતી તમે લખી શકો. ત્યારબાદ પછી આપણે પ્રાતિક ભાષાના જે ફાયદાઓ છે, જેમ કે ભાષાની સંદિગ્ધતાનું નિવારણ, જેની અંદર કઈ ભાષાનું શું સંદિગ્ધતામાં આપણે કેવી રીતે એનું નિરાકરણ લાવી શકીએ છીએ. પછી દલીલોનું સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત, જેમ કે વારંવાર શબ્દો આવતો હોય તો અટવાઈ જાય કે એ શું કહેવા માગે છે, પરંતુ જો પ્રતીકોનો ઉપયોગ કર્યો હોય તો વ્યવસ્થિત આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ આપણે બૌદ્ધિક શક્તિનો બચાવ હતો. તો એની અંદર કે બુદ્ધિ આપણે જે વાપરવી પડે છે એ શક્તિનો આપણે ઓછો ઉપયોગ કરવો પડે છે જો આપણે પ્રતીકોનો ઉપયોગ કરીએ તો. જેમ કે બે દાખલા તરીકે 10 વખત હોય તો 10 વખત આપણે બોલવું હોય તો બોલે જવું પડે, સાથે મનમાં યાદ પણ રાખવું પડે કે આપણે આટલી વખત બોલ્યા છીએ. જ્યારે ડાયરેક્ટ લખી શકીએ 2 ની 10 ઘાત, 3 ની આટલી ઘાત લખી શકીએ ને, તો એ રીતે આપણે બૌદ્ધિક શક્તિનો પણ બચાવ કરી શકીએ છીએ. એટલે આમ એ રીતે સમજૂતી આપી અને તમે આ પ્રતીકોનું મહત્વ ઉદાહરણ સહિત વ્યવસ્થિત લખી શકો છો. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન હતો સાદા અને સંયુક્ત વિધાનની સમજૂતી આપો અને બંને વિધાનો વચ્ચેનો ભેદ. તો સાદું વિધાન તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય, માત્ર ને માત્ર એક જ વિધાન હોય છે, એને આપણે સાદું વિધાન કહીએ છીએ. એ ઉપરાંત એના 2-3 ઉદાહરણ લખવાના. ત્યારબાદ પછી સાદું વિધાન પછી સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપવાની કે જેની અંદર જે વિધાનની અંદર એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તેને સંયુક્ત વિધાન કહે છે. ત્યારબાદ પછી એવા 2-3 ઉદાહરણ આપવાનું, જેમ કે રાધા કૃષ્ણ પ્રેમી છે ને મીરા કૃષ્ણ પ્રેમી છે. એ રીતે તમે ઉદાહરણ લખી શકો. અને પછી સાદા વિધાન અને સંયુક્ત વિધાન વચ્ચેનો બંનેનો ભેદ સ્પષ્ટ કરવાનો કે આ સાદા વિધાનની અંદર માત્ર એક વિધાન હોય, પેલાની અંદર 2 થી 3 સાદા વિધાનનો સમાવેશ થતો હોય છે, તાર્કિક સંયોગી હોય ના હોય, એવી રીતે એના ઘટકરૂપ જે ભેદ છે એ ભેદ પણ તમારે 2-3 મુદ્દા લખવાના. એટલે આ તમારો લાંબો પ્રશ્ન તૈયાર થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીની સમજૂતી આપી બંને વચ્ચેનો ભેદ સમજાવવાનો પ્રશ્ન પૂછાય. તો સૌપ્રથમ પહેલાં તમારે વિધાનપરક અચલની વ્યાખ્યા લખવાની, જેમ કે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક અને વિધાનપરક અચલ કહેવાય. એનું ઉદાહરણમાં આપણે લઈ શકીએ કે A થી Z સુધીના જે કેપિટલ અક્ષર છે એ તમામનો સમાવેશ થાય છે. એ રીતે આપણે પ્રતીકોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ A થી Z સુધી, એ રીતે એક ઉદાહરણ લખવાનું. દાખલા તરીકે મીરા કૃષ્ણ ભક્ત છે તો એના માટે આપણે M, અને રાધા છે એ કૃષ્ણ પ્રેમી છે તો એના માટે R, એવી રીતે ધારી અને એ સમજૂતી આપવાની. ત્યારબાદ પછી વિધાન માટે જે આપણે પહેલાં પ્રતીક પસંદ કર્યું હોય એ પછી ફરી એને ના ઉપયોગમાં લઈ શકીએ. એક વખત વિધાનમાં કોઈ પણ એક વિધાન માટે આપણે જે પ્રતીક વાપર્યું છે અને ફરી એ પ્રતીક આવે તો એના માટે એ જ વાપરવાનું, બીજું પ્રતીક લેવાનું નહીં. એ પણ ઉદાહરણ દ્વારા સમજાવવાનું. પહેલાં મુદ્દો લખવાનો, પછી ઉદાહરણ દ્વારા એની સમજૂતી આપવાની. ત્યારબાદ પછી અમુક સંદર્ભમાં નિશ્ચિત વિધાન માટે પસંદ કરવામાં આવેલા જે પ્રતીકો છે એ પ્રતીકોનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે ન કરવો, એની પણ સમજૂતી આપણે ઉદાહરણ દ્વારા એમ આપવાની. ત્યારબાદ પછી આવશે વિધાનપરક પરિવર્તી, એટલે કે જેના સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય તેવા પ્રતીકરૂપ અક્ષરને વિધાનપરક
પરિવર્તી કહે છે. એને પણ ઉદાહરણમાં એથી ઝેડ સુધીના જે સ્મોલ એટલે કે નાના અક્ષરો જે છે એ તમામનો સમાવેશ થાય છે. પછી એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો એ પણ ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની. ત્યારબાદ પછી બંને વચ્ચેનો શું ભેદ છે એ તફાવત આપવાનો. એક બાજુ એથી ઝેડ સુધી કેપિટલ અક્ષરમાં, પછી બીજી બાજુ સ્મોલ એપિસરીમાં બંનેની વ્યાખ્યા અને કોઈ એક વિધાનની પ્રાપ્તિક રજૂઆત માટે તેનો ઉપયોગ થાય છે અને પેલામાં પણ ઉપયોગ થાય છે. એ રીતે લખીને તમે એનો જે તફાવત છે એ તફાવત સારી રીતે લખી શકો છો. એ રીતે તમારો આ પ્રશ્ન લાંબો તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીએ છીએ. હવે પછીનું જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે બાકીના જે પ્રશ્ન છે એનો અભ્યાસ કરીશું. પરંતુ તમને આ ખ્યાલ આવ્યો કે આ પ્રશ્ન આ રીતે પૂછાય તો એની સમજૂતી આપણે આ રીતે લખવાની છે, એટલું ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી અભ્યાસ. હવે પછીના લેક્ચરની અંદર આગળ માહિતી મેળવીશું. જય હિન્દ.